પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ અને મૂવમેન્ટ ટ્રેકિંગ દ્વારા માત્ર કેટલાક જ દિવસોમાં એટીએમ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આરોપીઓ અન્ય શહેરોમાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની શક્યતા છે, જેથી આ મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા છે અને રૂપિયા 15 લાખની એટીએમમાંથી ચોરી કરી હતી, ત્યારે 4 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે અને 2 આરોપીઓ હજુ ફરાર છે। સુરત શહેરમાં એટીએમ ચોરીના કૌભાંડને લઈને જહાંગીરપુરા પોલીસને મોટી સફળતા મળી છે। એસબીઆઈ બેંકના એટીએમમાં 13 માર્ચે 15 લાખની ચોરી કરવામાં આવી હતી। આ ગુનાના 5 શખ્સો પૈકી 3 આરોપીઓને હરિયાણામાંથી ઝડપી લાવવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપી હજુ પણ ફરાર છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એટીએમ ચોરીના ગુના બાદ તત્કાલ તપાસ શરૂ કરવામાં આવી હતી। 1.5 લાખથી વધુની રકમ ભરેલા એટીએમને નિશાન બનાવવામાં આવ્યું હતું। આમ 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી આરોપીઓના હાવભાવ અને ઘસારા પર નજર રાખવામાં આવી। એટીએમ પાસે આવેલા સીસીટીવી ફૂટેજમાંથી આરોપીઓની ઓળખ થઈ, જે પછી હરિયાણામાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી। પોલીસે 2 ટીમો બનાવીને હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી। પોલીસે જે 3 આરોપીઓની ધરપકડ કરી છે, તેમાંથી 2 ભંગારના વેપારી છે, તૌહિદ ખાન, તૈયબ ખાન અને આદિલ ચંચલ ખાન, સાકિરી મોમિન કુરેશી। આ તમામ આરોપીઓએ મળીને એટીએમ તોડવાનું કાવતરું ઘડ્યું હતું। તેમણે એટીએમ તોડવા માટે ખાસ સાધનોનો ઉપયોગ કર્યો હતો અને સીસીટીવી કેમેરાને અવરોધવા માટે સ્પ્રે પણ છાંટી દીધું હતું। એટીએમમાંથી પૈસા ઉઠાવ્યા બાદ આરોપીઓ સુરતમાંથી ફરાર થયા હતા। સૌપ્રથમ તેઓ એક ખાનગી કાર ભાડે લઈને સુરતથી હરિયાણાની તરફ નાસી ગયા હતા। ચોરી પછી ફરી એક વખત નવી કાર ભાડે લીધી અને બીજે સ્થળે આશરો લીધો હતો। 13 માર્ચના રોજ ગાંધીપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે, એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી। એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા, એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું। ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી। આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નૂહ જિલ્લામાંથી આવેલા હતા, એની માહિતી મળેલી। પોલીસે 15 લાખમાંથી 4 લાખ રૂપિયા રિકવર કરી લીધા છે અને બાકીના પૈસાની તપાસ હાથ ધરી છે અને 2 આરોપીઓ સલીમ ખાન અને ઝુબ્બી હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ માટે અલગ ટીમો કાર્યરત છે। હવે સલીમ ખાન અને યુસુફ ખાન સહિતના આરોપીઓની શોધખોળ માટે નવી ટીમો બનાવવામાં આવી છે। આરોપીઓ સુરત કે અન્ય શહેરોમાં લૂંટ અથવા એટીએમ તોડવાનું કામ કરતા હતા કે નહીં, એ પણ તપાસમાં સામેલ છે। સુરત પોલીસની ઝડપી કાર્યવાહી અને સઘન તપાસના કારણે એટીએમ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કેસના અન્ય આરોપીઓની ધરપકડ માટે ઝડપથી પોલીસની તપાસ ચાલુ છે।